વિદ્યા અભ્યાસ દ્વારા વ્યક્તિ જીવનમાં ઈચ્છે છે કે કંઈક સારું પ્રાપ્ત થાય, કંઈ સારી જોબ મળે, કોઈ સારું ઠેકાણું મળે, કામ કરવાની સારી તકો મળે, અથવા તો નોકરીની યોગ બન્યા છતાંય માણસને સફળતા કેમ પ્રાપ્ત થતી નથી? તો એમાં કયા એવા ગ્રહો છે જે મને તમને જીવનમાં સફળતા આપે? ઉચ્ચ પદની પ્રાપ્તિ માટે કેવા પ્રકારના ગ્રહ યોગ હોવા જરૂરી છે એની વાત કરીશું આજે દિન વિશેષમાં। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન? શુભત્વને આપવાવાળી વાત તો ખરી જ, આપના પ્રશ્નના જવાબ કેમ ભૂલાય? પણ હર હંમેશની જેમ શરૂઆત કરીએ તો પંચાંગથી કરીએ, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે ત્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 11/7/2026 અને શનિવાર છે, જેઠ મહિનો ચાલી રહ્યો છે અત્યારે, એમાંય પાછું અંધારિયું એટલે કૃષ્ણ પક્ષ છે। કૃષ્ણ પક્ષ એટલે વદ કહીએ આપણે એને, આમ 12 તિથિ છે। હવે સામાન્ય રીતે આમ 11 પણ છે, દિનમાન પ્રમાણે જો જોવા જઈએ તો આજે 11 વૈષ્ણવ માટે ખાસ માનવામાં આવે છે। મેં ગઈકાલે જ વાત કરી તે પ્રમાણે ત્રટ ઘટી જ્યારે સૂર્યના ઉદય પહેલા જ્યારે તિથિ ચાલતી હોય ત્યારે એ તિથિને માન્ય ગણવી જોઈએ। આમ તો એકાદશી એક ક્ષય તિથિ છે, પણ છતાંય આજે જેને એકાદશીનું વ્રત કરવાનું છે એના માટે આજે એ સુંદર આ એકાદશીનું વ્રત કરી શકાય એવા યોગ છે આજે। અને એ સવારમાં 11 કલાક અને 2 મિનિટ સુધી કૃતિકા નક્ષત્ર ચાલશે, રોહિણી નક્ષત્ર ત્યારબાદ શરૂ થશે, ગંડ નામનો યોગ, કલૌ નામનું કરણ, અને અત્યારે જે રાશિ ચાલી રહી છે વૃષભ રાશિ। તો જેના અક્ષર બ વ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, બ વ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે શુભત્વને આપવાળો દિવસ છે। આજે જે એકાદશી છે એ સામાન્ય રીતે આપણે ભગવતી દુર્ગાના એક નામના જેનું નામ ઉમેરાય છે એવી સુંદર મજાની એકાદશીનો યોગ આજે બની રહ્યો છે। જય ગણેશ। મિત્રો આજે દિન વિશેષમાં શું વાત કરીશું? અમારે તો કેવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રશ્ન પૂછે કંઈ તો એમાં ઘણા બધા પ્રશ્નો જ્યારે એક જ વ્યક્તિ, અલગ અલગ વ્યક્તિ એક જ પ્રશ્ન જ્યારે પૂછતી હોય ત્યારે આપણને એમ થાય કે એમાં સંશોધનો જરૂરી છે, કારણ કે વાદે વાદે જાય તે તત્વબોધ। આપણે કંઈ 4 ગૌ કાપતા લાંબો પંથ કપાય। ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે જીવનમાં અભ્યાસ તો થઈ ગયો, વિદ્યા અભ્યાસ સારું ભણ્યા આપણે, પણ નોકરી નથી મળતી। ઘણી વખત વ્યવસાયના યોગ હોય અને આપણે નોકરી શોધતા હોઈએ તો એ નકામું પડે। ઘણી વખત નોકરીના યોગ હોય અને ધંધો કરીએ, નુકસાન ભોગવીએ, એ પણ ખોટું પડે। હવે આપણે ઘણા બધા પાછા એક કર્મને માનતા હોય એટલે શું કે ભાઈ કર્મમાં જે આપણે લખ્યું હશે તે થશે, કામ આપણે કરતું રહેવું જોઈએ। પણ રાત્રે કામ કરવું કે દિવસે કામ કરવું એ જો આપણને ખબર પડી જાય, તમને કોઈ એક સોય આપી દે પૂછીએ કે આ દોરો પરોવી દો, તો કર્મના સિદ્ધાંત પ્રમાણે એમ કહેવાય કે ભાઈ સોયમાં દોરો પરોવી શકાય, પણ ક્યારે પરોવી શકાય કે તમારી આંખનું તેજ હોય તો। પહેલા તો વસ્તુ આ, આંખનું તેજ ક્યારે વધારે પ્રબળ બને તો કે દિવસે। હવે આનો આ દોરો રાત્રે પરોવવાનો હોય તો ગમે એટલી આંખ તેજવાળી હોય તો એ નકામું પડે। તો આ બધી વસ્તુઓ આપણે જ્યારે ધ્યાનમાં રાખીએ ત્યારે વર્તમાન સમયે આ વિદ્યાર્થીઓને અભ્યાસ કર્યા પછી સૌથી મોટો પ્રશ્ન જો હોય તો એ વિદ્યા અભ્યાસ પછી નોકરીમાં કેવા યોગ બનશે। ખાસ કરી મા બાપને આ ચિંતા હોય છે અને વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે કે અમારું બાળક કઈ રીતે આગળ વધશે। તો હંમેશા વિચારવું તો સારું વિચારવું, કારણ કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન। ઘણી અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ છીએ તો કે શેમાં તમારે જવું છે તો કે જે મળે એમાં સ્વીકાર કરો। એનો મતલબ એનું ધ્યેય નક્કી નથી કે આ જ ક્ષેત્રમાં મારે આગળ વધવું છે અને પછી મહેનત કરવી છે। તો આવા સમયે આપણી કુંડળી શું આપણને આ દર્શન કરાવશે? તો આપણી કુંડળી જો આપણને કંઈક સારું ગાઈડ કરતી હોય તો એની પાછળ કોઈ પણ એક કુંડળી આપણે જોઈએ। ઘણા લોકો નથી કહેતા હોતા કે ભાઈ આ જગ્યાએ જવું જોઈએ કે આ જગ્યાએ ના જવું જોઈએ, કાં તો પોતે ગયા છે, કાં તો એની પાસે અભ્યાસ છે, કાં તો કોઈએ કીધેલું છે। એ જ પ્રમાણે મને તમને કોઈ આપણા ઋષિમુનિઓએ જે કહેલું છે, 18 પૂર્વાચાર્ય જે જ્યોતિષશાસ્ત્રના છે એમાં લઘુ પારાશરીથી માંડી બૃહદ પારાશરી હોરાશાસ્ત્ર સુધીની વાત કરીએ, ભૃગુ સંહિતાની વાત કરીએ, જાતકા ભરણની વાત કરીએ, ઘણા બધા ગ્રંથો એવા છે કે આપણને સૂચવે છે। હવે આ તો વર્તમાન સમય લેવાનું હોય તો હવે આપણે તો સામાન્ય રીતે કંઈક નોકરી એટલે કાં તો ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય અથવા તો આપણને સારા ફળ મળે, સારી જોબ આપણને મળે। હવે એની પાછળની મહેનતની આપણને ખબર છે। ઘણા લોકો એવું કહેતા છે કે પૈસા હોય ને તો આપણે મહેનત કરીએ તો ફળ આપે, એવું નથી હોતું। ઘણા લોકો શૂન્યમાંથી સર્જન કરે। બાવળિયાના છાયા નીચે બેસીને ભણવાવાળા વિદ્યાર્થીઓને પણ અમે જોયા છે। સાથે સાથે એમ કહેવાય છે કે જે લોકો લીમડાના છાયા બેસી ખાટલો પાથરી અને જે ભણતા હતા એ લોકો અત્યારે ક્યાંય ને ક્યાંય આગળ છે, અને જે લોકો આમ સુખ સાહેબી ભોગવી રહ્યા છે એને કદાચ એવા સારા પરિણામ મળે છે નથી એ મળતા।
તો વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાનમ સર્વ ધનોમાં શ્રેષ્ઠ જો વિદ્યાને માનવામાં આવતા હોઈએ ત્યારે વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ એવો શબ્દ પ્રયોગ પણ આપણા સાહિત્યકારોએ કરેલો છે. તો સંસ્કૃત વાંગ્મયની અંદર જો તમારે વિદ્યાની પ્રાપ્તિ જોઈએ છીએ તો ધન પ્રાપ્તિ માટે અથવા તો તમારી સગવડતાઓને ઓછી કરી નાખો. હવે આવા સમયે તો કુંડળીમાં ગ્રહો મજબૂત જોઈએ મિત્રો, ખાલી અમથી મહેનત કરવાથી પરિણામ ના મળે. આજે એવી જ વાત મારે આપને કહેવી છે અને એ છે અત્યારે મોટા ભાગે જે આઈએસઆઈ ઓફિસરો જે બને છે બરાબર છે, તો એ કયા એના ઘણા બધા કુંડળીઓને જોયા પછી આપણે આ સંશોધનો કરી શકીએ છીએ. વર્તમાન સમયે આપણે જોવા જઈએ તો ઘણી વખત આપણે સૂર્યની ચર્ચા કરીએ, શનિની ચર્ચા કરીએ, રાહુની ચર્ચા કરીએ, પણ સમયની કામ કરે છે. આપણે આપણું કામ કરવાનું છે, આપણું કામ સંશોધનનું છે. સંશોધનની અંદર 50 કુંડળીઓ જોઈએ અને 50 કુંડળીઓમાં જો 40 કુંડળીઓનો મેળ એવો આવતો હોય કે જેમાં આપણે જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થાય તો એ આપણો સિદ્ધાંત બની જાય. પછી એવું ના વિચારે 500 વર્ષ પહેલા આપણને આ વસ્તુ જાણવા મળેલી માટે 500 વર્ષ પછી જ આ થાય એવું જરૂરી નથી. એવા સમય કદાચ આપણને ખબર નહોતી કે વગર વાયરે વ્યક્તિઓ વાત કરી શકશે. તો અત્યારે મોબાઈલ આવી ગયો કે ના આવી ગયો, તમારા મોબાઈલની અંદર એન્ડ્રોઈડની અંદર બધા જ તમે બેઠા ઘેર બેઠા બધું જોઈ શકો છો. તો આ બધું સંશોધનો છે મિત્રો. એ જ પ્રમાણે જ્યોતિષની અંદર પણ સંશોધન જરૂરી છે. હવે તમારા સંતાનને તમારે માનો કે યુપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે, ઘણા બધા તૈયારીઓ કરે છે, ખૂબ ઘણી તૈયારીઓ કરે છે અને જ્યારે પરીક્ષાઓ આપવાની હોય ત્યારે તો એમ કહેવાય છે કે એટલી બધી તનતોડ મહેનત કરે છે પણ છતાં બધાને પરિણામ મળતા હોતા નથી. હવે સામાન્ય રીતે આપણે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, હવે આ યુપીએસસીની જો વાત કરવામાં આવે તો એક વર્ષની અંદર આપણા કહેવાય 180 અધિકારીઓ લગભગ તમને એમાંથી પાસ થાય છે અને પોતે આગળ વધી શકે છે. હવે 180માં આપણું સ્થાન છે કે કેમ? કારણ કે 8 લાખ વ્યક્તિઓ પરીક્ષા આપતા હોય તો 8 લાખ વ્યક્તિઓમાંથી 400 કે 500 વ્યક્તિઓ આગળ વધી શકે અને 400 કે 500 વ્યક્તિઓની અંદરથી 180 જ વ્યક્તિઓને એ અધિકારી બને છે. તો આ તો બહુ જ આમ કહેવાય ને કે ખૂબ મહેનતનું કામ છે, કારણ કે આ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારે જો જોવાનું હોય તો તમારે જો વહીવટી કામકાજમાં આગળ વધવું છે તો તમારા માટે કુંડળીમાં સૂર્ય બળવાન હોવો જરૂરી છે. જો સૂર્ય બળવાન હશે તો પહેલા તમે નક્કી કરી લો કે મારે આ પરીક્ષા આપી છે, એમાં પાસ થઈશ કે નહીં. પછી સેકન્ડ થિંકિંગ જે છે એ ગ્રહોનું બળ જોઈ લો, કારણ કે ક્યાંક નકારાત્મકતા ઉભી થતી હોય ત્યારે અથવા તો નાસીપાસ થઈ જતા હોય, આપણું જે આત્મબળ ઓછું થઈ જતું હોય ત્યારે કુંડળીને જોવી જોઈએ, કારણ કે આપણને સાચું માર્ગદર્શન કરે છે. તો એવા સમયે તમારે સૂર્યને તમે જુઓ તો સત્તાનો કારક ગ્રહ છે એ સૂર્ય છે. સત્તાનો કારક ગ્રહ સૂર્ય છે. સાથે સાથે સરકારી વહીવટી કામકાજની અંદર પણ સૂર્યનું પ્રભુત્વ હોવું જરૂરી છે. તો એનો મતલબ એવો થાય કે જેને આઈએએસ અથવા તો આ પ્રમાણે યુપીએસસી સમકક્ષ જે કરવાનું છે, આગળ વધવાનું છે, એના માટે એની કુંડળીમાં સૂર્ય બળવાન જોઈએ. હવે બીજી વાત હું તમને કરું કે સૂર્ય બળવાન હોવો જરૂરી છે. બળવાન સૂર્ય જ આગળ વધારી શકે, પણ મંગળ એટલે પરાક્રમની વાત કરો તમે, સાહસની વાત કરો તમે, કારણ કે સિદ્ધિ તેને જે વરે જે પરસેવે ના એવું કહ્યું છે, પણ બધાને સિદ્ધિ એ રીતે પરસેવાથી પ્રાપ્ત નથી થતી હોતી. પરસેવો ક્યાંનો પાડો છે? મનનો પાડો, બુદ્ધિનો પાડો, ચિત્તનો પાડો કે અહંકારનો પાડો? તો એ તો આધ્યાત્મિકતાની વાત છે. પણ હંમેશા વ્યક્તિએ મહેનત કરતા પહેલા પોતાની જાતને તૈયાર કરવી પડતી હોય છે અને એ તૈયારી માટેની વ્યવસ્થા જે આપણને છે કુંડળીમાં મંગળ આપે છે. કારણ કે મંગળ એ સત્તાનો કારક નથી, પણ મંગળ તમારી મહત્વાકાંક્ષાનો કારક છે, મંગળ સાહસનો કારક છે, મંગળ પરાક્રમનો કારક છે. આપણે ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે કે ગમે એટલું કરીએ પણ છતાં છેલ્લી ઘડીએ 2 પોઈન્ટ માટે રહી જઈએ, આવી વાત કરીએ ને એટલે પછી આપણા ગામડાની અંદર ડોહાઓ એવું કે ભાઈ જો ઘોડું દહેરાના દાડે જ ના દોડે તો પછી આખી 12 મહિના દોડે તો એનો શું મતલબ છે? તો આ કુંડળીની અંદર તમને આપે છે, મંગળ આપે છે. તો મંગળ સામાન્ય રીતે વહીવટી કામકાજની અંદર જે કહેવાય કે પરિપૂર્ણતા, પક્વતા એ તમને મંગળ આપે છે. તો તમે સૂર્યને નક્કી કરી શક્યા, તમે મંગળને નક્કી કરી શક્યા. હવે તમે ત્રીજો ગ્રહ જો આઈપીએસ બનવા માટે મંગળનું બળ તો ઉત્તમ જોઈએ છીએ, પણ સાથે સાથે તમારે કયા ક્ષેત્રમાં કામ કરવાનું છે? તો કે ન્યાય ક્ષેત્રમાં કામ કરવાનું છે. તો ન્યાય ક્ષેત્રમાં કામ કરવા માટે સૂર્ય અને મંગળ પછી એક ત્રીજો ગ્રહ જે છે જેને આપણે શનિ કહીએ, શનિ મહારાજ કહીએ, મંદ ગતિનો ગ્રહ છે. બહુ જ મહેનત કરાવડાવે અને પરિણામ કદાચ થોડું ઓછું આપે અથવા તો ખૂબ મહેનત કર્યા 200% મહેનત કરો ત્યારે 100% પરિણામ આપે, એ શનિ મહારાજ છે. અને બીજું ધીમી ગતિએ આપે. કાલ સવારમાં તમે કામ કરો ને હાજે તમને રિઝલ્ટ આપે એ શનિ મહારાજ નહીં હો. શનિ મહારાજ તો પૂરા પાકવા દે, માટલું જેમ પાકે ને પછી પાણી ભરાય અને પછી એ માટલાનું પાણી ઠંડુ લાગે. એ જ રીતે કરેલા કર્મના જે છે એ તાણાવાણાની અંદરથી માણસ જ્યારે પસાર થાય અને પછી એને મીઠું ફળ પ્રાપ્ત થાય એ શનિ મહારાજ આપે છે. તો શનિ મહારાજ ન્યાયનો કારક છે. હવે બીજું કે જે લોકોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને આ રીતે ઉત્તીર્ણ થઈને આગળ વધવાનું છે એનામાં ન્યાય તો જોઈએ, પણ સાથે સાથે જનતાની સેવા. એનો મતલબ તમે કોની સાથે જોડાયેલો? સૂર્ય કોની સાથે જોડાયેલો છે? શનિ સાથે જોડાયેલો છે.
તો અહીંયા શનિ મહારાજ પણ કુંડળીની અંદર, જેને કહેવાય સત્તાનો કારક જો સૂર્ય હોય તો જનતાનો કારક ગ્રહ જે છે, જેની સાથે જનતાની સેવા કરવાનો જેને મોકો મળે છે, એ ભગવાન ક્યારેક જ આવો મોકો આપતા હોય છે. અને એવા સમયે તમારી જન્મ કુંડળીમાં શનિ મહારાજને તમે જોઈ લો. શનિ મહારાજ કુંડળીમાં જો તમને જોઈશો, તમને ખબર પડી જશે કે આમાં આગળ વધી શકાય કે નહીં, અથવા તો ક્યારે આગળ કાગે. હંમેશા ધીરજથી કામકાજ કર. મહેનત હંમેશા પરિણામ નથી આપતી. દરેક વખતે થોડી ધીરજ એને પરિણામ આપતી હોય છે. તો ધીરજ દ્વારા કરેલા કાર્યમાં હંમેશા સારી સફળતા મળે. તો આઈપીએસ બનવા માટે મંગળનું બળ ઉત્તમ છે. શનિ ન્યાયનો કારક, જનતાની સેવા કરાવડાવે. હવે તમે કુંડળીમાં આ 4 ગ્રહોને તમે બાદ કરી લીધા. તમે સૂર્યને જોયો, તમે મંગળને જોયો, તમે શનિને જોયો, બરાબર. આ બધા ગ્રહોને તમે જોઈ લીધા. હવે તમને વાત કરું તમારી કુંડળીમાં રહેલા સ્થાન. દરેકની વ્યક્તિની કુંડળીમાં, આમ તમને કહું ફિંગરપ્રિન્ટમાં તમે જાઓ તો દરેકની ફિંગરપ્રિન્ટ અલગ અલગ આવે. એમ દરેકની કુંડળીની અંદર આપણે ભલે બહારથી બધું હરખું જ દેખાતું હોય, પણ અંશાત્મક દ્રષ્ટિએ તમે જ્યારે જાઓ ને ત્યારે 3 જ મિનિટનો ડિફરન્સ જો કુંડળીની અંદર તમને જોવા મળે તો આખી 9 કુંડળી બદલી નાખે. અને એ પ્રમાણે ભાગ્ય બદલાતું હોય છે. હવે એ પ્રમાણે કુંડળીની અંદર જો ભાવને જોવા જઈએ તો જે જ્યોતિષી જે છે, જેને ખબર છે કે પ્રથમ ભાવ કોને કહેવાય, તો પ્રથમ ભાવ એટલે આપણે શરીરનું મસ્તક છે, જ્યાં જ્ઞાન તંતુઓ છે. તો શરીરનું જે મસ્તકનું ભાગ છે, જેને આપણે જન્મ લગ્ન કહીએ છીએ, અને પ્રથમ ભાવ છે. તો આવા સમયે પ્રથમ ભાવની અંદર આત્મવિશ્વાસ પણ હોય અને મનોબળ પણ હોય. એનો મતલબ કે માથું જેનું ચોખ્ખું હોય, તમે જોજો અમુક તે રાત્રે લોકો માથું બાંધીને સૂવે તો એને ઊંઘ સારી આવે, બરોબર છે. ડાબા પડખે હોય તો ઊંઘ સારી આવે. શું કામ? કે શરીર તંત્ર સાથે તમારું આ બધું લેવલ લેવાયેલું છે. તો ડાબા પડખે હવ કોઈ હોય, જમણે હોય જોગી, આવું કહેવાય છે, બરાબર. તો ઊંધો સુવે અભાગ્યો, ચત્તો સુવે રોગી. તો આ બધી વાતો એમને નથી કરી મિત્રો. કારણ કે અહીંયા જ્ઞાન તંતુઓ તમારા જો પ્રબળ હશે તો યોગ્ય સમયે સારી શિક્ષા પ્રાપ્ત થશે, અને યોગ્ય સમયે સારી શિક્ષા પ્રાપ્ત થશે તો જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે આગળ વધી શકશો. ખાસ કરી આજકાલના આ જે તરુણ વિદ્યાર્થીઓ જે છે એના માટે આ વસ્તુ ખાસ જોવી પડે કે જન્મ કુંડળીની અંદર દેહ ભાવ જો તમારો મજબૂત હશે તો તમે બધા જ કાર્યમાં આગળ વધી શકશો. એથી તમે વાત કરો કે પૂર્વ જન્મના સંચિત કર્મોના આધારે વિદ્યા પ્રાપ્ત થતી હોય છે. બધા જ વ્યક્તિઓ સરખી મહેનત કરતા હોવા છતાંય ક્યારેક બધાને સરખા પરિણામ નથી મળતા હોતા. એનું કારણ કે પૂર્વ જન્મનું જેને સર્વૈયું કહેવાય, એ સર્વૈયું 5મા ભાવથી જોવામાં આવે છે. અને જન્મ કુંડળીમાં 5મા ભાવને તમે જુઓ તો શિક્ષણ સાથે જોઈ શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે જોઈ શકાય. 5મા સ્થાને તમારે જન્મ લગ્ન સાથે સાંકળવું પડે છે, અને એ પ્રમાણે એક આખી ચેન બને છે. અને એ ચેનલ તમારા કામકાજની અંદર કેટલી સફળતા અપાવશે એ તમને બતાવે છે. તો એ 5મા સ્થાને જોવું પડે. 5મા સ્થાનથી તમે આગળ જાઓ તો આ તો હરીફાઈનો યુગ છે મિત્રો. આ એકલા નથી દોડવાનું કે બાપુજી દોડવામાં હું પહેલો નંબર આવ્યો હતો, કે એમ કેટલા જણા દોડતા હતા, હું એકલો જ દોડતો હતો. એવું નથી. આમાં તો બધાની સાથે હરીફાઈ છે, અને હરીફાઈમાંથી પોતે ઉત્તીર્ણ થવાનું છે. અને આવા સમયે કુંડળીમાં હરીફાઈનું સ્થાન જો કોઈ જોવામાં આવે તો એ 6ઠું સ્થાન છે. 6ઠું સ્થાન એ રોગનું સ્થાન નથી, 6ઠું સ્થાન એ શત્રુનું સ્થાન છે. ક્યારેક પોતાનો આળસ, ઉદ્યોગ ઉપર જે વિજય મેળવવાની જે પ્રાપ્તિ છે, એમાં ક્યાંક ને ક્યાંક આ 6ઠ્ઠા સ્થાનથી આપણે જોવું પડતું હોય છે. 10મા સ્થાન ઉચ્ચ અધિકારી તમને જોઈતું હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારે આગળ વધવું હોય તો તમારા માટે કુંડળીની અંદર 6ઠ્ઠું સ્થાન પણ જોવું જરૂરી છે. 10મું સ્થાન સત્તાનો કારક ગ્રહ છે, તો 10મું સ્થાન પણ જોવું જરૂરી છે. હવે આ બધાથી લાભ થશે કે નહીં, તો એના માટે 11મું સ્થાન જોવું પડે. ઈચ્છા પૂરતી મને જે ફળ જોઈએ છે એ ફળ પ્રાપ્ત થશે, મારે આ ખાતામાં જવું છે, મારે આ નોકરી કરવી છે, મારે આ રીતે થવાશે કે નહીં થવાય, એ કુંડળીની અંદર 11મા સ્થાને જો કે ત્યાં જ લાભ અને સફળતા છુપાયેલી છે. આ બધા ગ્રહોને જોયા પછી તમારે ખાસ જોવું પડે, આપણા પારાશરીય સિદ્ધાંત પ્રમાણે તમારે જોવું પડશે દશા મહાદશાને. તો એ સમય દશા અને મહાદશા જ્યારે પરીક્ષા આપવાની હોય ત્યારે ગ્રહો કયા કુંડળીમાં મજબૂત છે, અને ગોચરની અંદર એટલે વર્તમાન સમયે તમારી જન્મ કુંડળીમાં રહેલા કયા ગ્રહો પર કયા ગ્રહોનું પરિભ્રમણ છે, એમાં 1, 5, 6, 8, 10, 11 આ બધા સ્થાન ઉપર કે પ્રભાવ તો નથી આપતા ને. ઘણી વખત એવું થાય કે માણસ ખૂબ હોશિયાર હોય પણ પરીક્ષા આપવાની હોય તો માદો પડે. લો શું કરવાનું, દવાખાનામાં દાખલ કરવો પડે, બાટલા ચડાવવા પડે. હોશિયારી હોવા છતાં પ્રાપ્ત નથી થતું હતું. તો આ કુંડળીની દશા જોવી પડે છે, સાથે સાથે ચંદ્રનું બળ જોવું પડે છે. અને કુંડળીમાં પંચ મહાપુરુષ જેવા યોગ કુંડળીમાં જયારે પડ્યા હોય, ઘણી બધી કુંડળીઓ છે આપણી પાસે, બરાબર. આ બધા સંશોધનો પછી જોઈ શકાય છે કે આવા ગ્રહો જયારે હોય ત્યારે આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ.